મરવું પડે મરજીવા મરીને જીવે એનો દેશ છે સાહેબ. આ તો મરતા તો કોઈ છે ને મરા મરણ કે પણ એક વાર સદગુરુના સાનિધ્ય માં જો તું મરી જા તો તેરો પાર થાય છે. તો આ કહે છે કે સુરાના સંગમાં આ તો મરજીવા તો મોજ કરે છે. હે કહે તિલકના તમે ધારણ મોટો ધર્મની તો તમારું આ તોડ ત્રાજવ તળે તમારું તોડ માં કોક કાઢે કોક એવા હીરા જવેરી પારખી મહાપુરુષ હોય ને કે આ શું બોલે છે એની ભારત કરે છે કે એટલે ધર્મ કહો તો તમે ધર્મની જેમ તોરણ કહે છે કે જાણી જા તું તારો ધર્મ ભૂલી ગયો છે, તું તારો ધર્મ યાદ કરવા તારો ધર્મ કીધો કે એમ આપણે આપણો ધર્મ સાહેબ ભૂલી ગયો. હવે ધર્મ વસ્તુ કેવી? ધર્મ કહે કે આપણે તો આ તો પુનરાવર્ત કરો છો તમે ચક્રોને ચેન નાખો, ગાયને ફોડા નાખો, હે આ કૂતરાને રોટલી ખવડાવો, ગાયને ખવડાવો, આ તો બધું તમને પુનરાવર્ત છે. એનાથી તમારે કદાચ પુણે પાપ ફેરા જાય જાણેલા પણ કહું ધર્મ વગર તો આ કોમ આવે એવું નથી. તો તારો નિજ ધર્મ તારો સ્વધર્મ એ તું જાણ. અને તોરણી સાહેબ આ નામો આ જ વાત સમજાવી દીધી. આ કોઠે જ્યારે સંસદીય કાઢીલા ચોથી નીકળ્યો તોરણના નહીં ગયો તો એ લૂંટ કરવા અને આયો ભક્તિને મોરીને નવલખી બંદરથી આ કોઠે બેઠો અને કંડલા મંદિરે ઉતર્યો. પછી આ વાત આ સમજાઈ જેની સ્વધર્મ નિજ ધર્મની વાત. અને આ સાહેબ આ કોઠે મારો પેલા કોઠે સાહેબ પીર થઈને પૂજાય છે. લોકો વાત થઈ એવું નથી. આ તો લોકો કેમ કહે છે કે વાર સાંગા ભાઈ કશું ને પળની ભક્તિ છે ભાઈ. તમે અહીંયા ભારતમાં છો અને હું અજવાળું 10 વર્ષથી થાય